આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના ટેસ્ટી સ્વાદિષ્ટ એવા મગ દાળના પુલાવ. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ખાઈ શકે છે. આ ચીલાની ખાસિયત એ છે કે તમે એકવાર આ ચીલા ખાશો પછી ખાતા રહી જશો. તો એના માટે મેં અહીંયા ફોતરાવાળી લીલી જે મગની દાળ હોય છે એ એક વાટકી પલાળી લીધી છે. ખરેખર મેં તો ઇન્સ્ટન્ટલી માત્ર ને માત્ર મગની દાળ પલાળીને તમે રાત્રે પલાળો ને સવારે નાસ્તાના બ્રેકફાસ્ટમાં હોય કે પછી સ્ટુડન્ટ છે તમારા બાળકોના લંચ બોક્સમાં તમે આ રેસીપી આપી શકો છો. ચલો બનાવીએ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા બાળકો માટે હેલ્ધી પ્રોટીન વિટામિનથી ભરપૂર એવા મગ દાળના ચીલા. વજન ઘટાડવું છે ફિકરનો. રોજ સવારે નાસ્તામાં માત્ર ને માત્ર આ મગદાળનો બનેલો નાસ્તો ખાઈ લો, તમારું વજન એકદમ ઝડપથી ઘટી લેશે. તમે વેઇટ લોસ કરો છો તો તમારે ઓછી કેલરીવાળો ખોરાક ખાવો જોઈએ અને ઓછી કેલરીવાળા ખોરાકની શોધમાં છો તો આ રેસીપી તમારા માટે છે. કારણ કે આ રેસીપીની મદદથી તમારા શરીરમાં કેલરી શૂન્ય જશે, સાથે સાથે તમારા શરીરની અંદર તમને તાકાત મળી રહેશે. પહેલાંના જમાના લોકો મગ ખાઈને વજન ઘટાડતા હતા, કારણ કે મગ છે એ એવી વસ્તુ છે કે જેની અંદર પ્રોટીન ફાઇબર પુષ્કળ પ્રમાણમાં છે. મગથી તમારું પેટ ભરાયેલું રહે છે, સાથે મગ તમને તાકાત આપે છે. માંદા માણસ ખાટલામાંથી ઊભું કરવું હોય ને તો તમે મગનું પાણી પીવડાવો, સૂતા સૂતા પચી તો જશે મગ. સાથે સાથે તમારા શરીરમાં બધા જ પ્રકારના મિનરલ્સ વિટામિન્સ મગ પૂરા પાડે છે. એમાં પણ જ્યારે ફોતરાવાળી મગની દાળની વાત આવે તો મગની દાળની અંદર પ્રોટીન તત્વનો ખજાનો છે. તમારા શરીરની અંદર વજન ઘટાડવા માટે જે સપ્લિમેન્ટની જરૂર છે એ છે પ્રોટીન. તો અહીંયા તમારે જ્યારે મગની દાળ પાણીમાં પલળે છે ત્યારે એના પ્રોટીન તત્વમાં અને ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઇબરમાં 1000 ગણો વધારો થાય છે, જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે. તો એના માટે આપણે અહીંયા 4 થી 5 કલાક મગની દાળને પલાળી લેવાની છે. એ પછી લઈએ આપણે સૌથી નાની મિક્સર જારની અંદર મગ દાળ ઉમેરીએ. અહીંયા આપણે પાણી ઓછું ઉમેરીએ અને એકદમ સરસ મજાનું બેટર બનાવી લઈશું. અહીંયા જે આપણે મગ દાળનું પાણી પલાળેલું છે એમાંથી જ આપણે 1-2 ચમચી પાણી લઈએ, જેના કારણે એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણી મગ દાળમાં આવી જશે. અહીંયા આપણે બહારનું બીજું પાણી લેવાનું નથી. તો હવે એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી લઈએ. લીડ કવર કરીએ અને એકદમ ફાઇન આપણે પાતળી એવી પેસ્ટ રેડી કરીશું. બહુ પાતળી પણ નહીં, બહુ જાડી પણ નહીં, એ ટાઈપનું આપણું જે બેસનના પુડલાનું ટેક્સચર હોય એ રીતે આપણે ટેક્સચર રેડી કરવાનું છે. તો ચલો સૌથી નાની મિક્સર જારમાં પહેલાં આપણે પેસ્ટ બનાવી લઈએ. તો હવે આપણે અહીંયા જોઈએ તો એકદમ સરસ મજાની ફાઇન પેસ્ટ આપણે બનાવી લીધી છે. તૈયાર થયેલી આ પેસ્ટને આપણે એક બીજા વાસણમાં કાઢી લેવાની. થિકનેસની જ્યારે વાત આવે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે અહીંયા આપણે બીજી કોઈ જ વસ્તુ એડ નહીં કરીએ, માત્ર ને માત્ર નમક એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ. નમક એડ કર્યા પછી હલાવી લઈએ અને રેડી છે આપણું નાસ્તાનું બેટર. હવે અહીંયા આપણે જોઈએ તો મેં અહીંયા જે નોનસ્ટિક લીધી છે ચીલા બનાવવા માટે, એમાં આપણે સૌથી પહેલાં તો થોડું તેલ સ્પ્રેડ કરીશું. જ્યારે તમે પહેલીવાર ચીલો બનાવો ત્યારે તેલ થોડું જોશે, પછી તમારે તેલની જરૂર ઓછી પડશે. તેલને આપણે ફેલાવી દઈએ. અને થોડું ગરમ થાય એટલે આપણે ચીલાને બનાવી લઈશું. તો અહીંયા હવે બેટરને ફેલાવી દેવાનું છે. તમે આ જ બેટરમાંથી તમે મગ દાળના ઢોસા પણ બનાવી શકો છો. અહીં આપણે બનાવીએ છીએ સરસ મજાના ટેસ્ટી સ્વાદિષ્ટ પૌષ્ટિક એવા ચીલા. તો ચલો અહીંયા આપણે ચડવા દઈએ. ચડી જશે એટલે એનો જે કલર હોય છે તે ચેન્જ થઈ જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ચડી ગયો છે. ફેરવી લઈએ. તો હવે આપણે અહીંયા એકદમ સરસ રીતે ફેરવી લઈએ અને તમે જોઈ શકો છો ફરી પણ એકદમ સરસ રીતે જાય છે. તો નીચેની ભાગે તેલ લગાવવાની જરૂર નથી, એકદમ ઓછા તેલમાં આ આપણી રેસીપી છે તે ફટાફટ બનીને રેડી થઈ જાય છે. તમે આમાં તમારા બાળકો માટે વેરિએશન પણ કરી શકો છો. બટર અને ચીઝવાળા પણ તમે મગના ચીલા બનાવી શકો છો. સિમ્પલ પણ તમે મગના ચીલા બનાવી શકો છો. તો ખરેખર આ સરસ મજાની રેસીપી માત્ર તમારા માટે છે. અત્યાર સુધીની હેલ્ધી છે, પૌષ્ટિક છે, બાળકો માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે. તો આમાં તમે અલગ અલગ ઘણા બધા વેરિએશન સાથે આ નાસ્તો બનાવી શકો છો. તો અડધી ચમચીથી માત્ર 1 ટીપા તેલમાં આ મગનો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો આ નાસ્તો અત્યારે વરસાદી વાતાવરણમાં ખાવ ખૂબ મજા આવશે. તો ખરેખર મિત્રો આપણે આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.